હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો 2024 અલવિદા 2025 વેલકમ સાથે શહેરમાં રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી। 31ની પાર્ટીઓમાં યંગસ્ટર્સ ઝૂમી ઉઠ્યા હતા। 2024ને બાય બાય સાથે રાત્રે 12ના તકોડે નવા વર્ષને આવકારવા ઠેર ઠેર પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરીએ વડોદરા શહેરના ફતેગંજ ખાતે લાલ ચર્ચ પાસે યુવા યુવતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। રાત્રે 12 વાગતા જ રંગબેરંગી બલૂન હવામાં ઉડાવીને કેક કાપીને ફટાકડા ફોડીને નવા વર્ષને આવકારવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। જ્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમરે ફતેગંજ વિસ્તારમાં રાઉન્ડ લગાવી અનેકની મુલાકાત લીધી હતી, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હતું। रिवॉट रूजे बराबर અને છેલ્લા કેટલાક દિવસોથી આ દિવસની પૂર્વ તૈયારી રૂપે પોલીસ વિભાગ મહેનત કરી હતી। આજે તમે જોઈ શકશો ખૂબ મોટી સંખ્યામાં આ સદર બજાર વિસ્તારમાં લોકો ભેગા થયા છે। 1-2 કલાક બાકી છે તો 2400 વર્ષ પૂર્ણ થાય અને વર્ષ 2025ને સ્વાગત કરવા માટે કડે પગે ઊભા છે। તો જે ઉત્સાહ, જે ઉમંગ સાથે નાના બાળકો, સ્ત્રી પુરુષો અને વરિષ્ઠ નાગરિકો અહીંયા જે એમના માહોલ જોવા મળ્યું છે, એમના મનમાં એક સુરક્ષાનો ભાવના છે અને ભવિષ્ય માટે એક સુંદર સપનાનું જે ચિત્રપટ દેખાય છે। તો માનું છું કે આજે જે નવા વર્ષના સ્વાગત માટે ઉઠા દરેક શહેરવાસીના મનમાં કદાચ અપેક્ષા છે, વિશ્વાસ છે કે આવતા વર્ષ એમના માટે સુખ સમૃદ્ધિ અને સફળતા લાવશે। તો પોલીસ કમિશનર તરીકે અને સમગ્ર વિભાગ તરફથી દરેક નાગરિકને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને દરેકને એમના સપના સાકાર થાય, નવા વર્ષ એમના માટે સુખ સમૃદ્ધિ અને સફળતા લાવે એવા આશા રાખું છું। અને સાથે સાથે નાગરિકોના સાથ સહકાર બની રહે, જેથી કરીને પોલીસ વિભાગ શહેરજનોના સુરક્ષા અને સલામતી માટે સફળતાપૂર્ણ સેવા પૂરી પાડે। આભાર।